વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં સિઝનના પ્રથમ વરસાદે ખુલી એએમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ. 1.5 ઇંચ વરસાદમાં જ એસજીવીપી અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. વરસાદ બંધ થવાના 7 કલાક પછી પણ પાણી ઓસર્યા નથી. મહાનગરપાલિકાએ પણ પાણીના નિકાલની વ્યવસ્થા ન કરી. અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. અમદાવાદ શહેરમાં ગત રાત્રિના સિઝનનો પ્રથમ વરસાદ કહી શકાય એવો 1.5 ઇંચ વરસાદ છે તે પડ્યો હતો, પરંતુ આ 1.5 ઇંચ વરસાદે જ મહાનગરપાલિકાની દાવાઓને પોકળ સાબિત કરીને બતાવ્યા છે. અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલ જે વૈષ્ણોદેવી બ્રિજ અંડરપાસ છે, એટલે કે એસજીવીપી અંડરબ્રિજ છે, ત્યાંના તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું કે ફક્ત 1.5 ઇંચ વરસાદની અંદર જ બ્રિજની નીચે છે તે પાણી ભરેલું છે તે જોવા મળી રહ્યું છે. વરસાદ બંધ થયાના 7 કલાક જેટલો સમય થવા છતાં પણ હાલ આ વરસાદી પાણી છે તેનો નિકાલ છે તે નથી થઈ રહ્યો. મહત્વનું છે કે પ્રી મોન્સૂન કામગીરીને લઈ મહાનગરપાલિકા દ્વારા જે દાવાઓ સાબિત કરવામાં આવ્યા હતા, પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ છે તે પોકળ સાબિત થતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં હાલ જોવા મળી રહ્યા છે. મહત્વની વાત છે કે ગત રાત્રિના અમદાવાદ શહેરમાં 1.5 ઇંચ જેટલો જ વરસાદ પડ્યો હતો, પરંતુ આ વરસાદ બંધ થઈ ગયો અને 7 કલાક જેટલો સમય થવા છતાં પણ હજુ પણ જે પાણી છે તે આ બ્રિજ નીચેથી છે તે ઓસર્યા નથી. એટલે કે જે દાવાઓ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા હતા પ્રી મોન્સૂન કામગીરીના, તે સ્પષ્ટ રૂપથી પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે. ત્યારે હજુ પણ કોઈ પણ તંત્ર છે તે અહીં પહોંચ્યું નથી, પાણી નિકાલની કામગીરી નથી કરવામાં આવી રહી. ત્યારે ક્યારે આ કામગીરી શરૂ થશે તે એક મોટો સવાલ છે તે હાલ ઉભો થઈ રહ્યો છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. સિઝનના પ્રથમ વરસાદે એએમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. અમદાવાદના બોડકદેવમાં પ્રથમ વરસાદમાં જ રોડ બેસી ગયો. બોડકદેવના એનએફડી સર્કલ પાસે ડ્રેનેજ લાઇનના કારણે રોડ બેસી ગયો. સર્વિસ રોડ બેસી જતા વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકી. પ્રથમ વરસાદમાં રોડ બેસતા સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે. રાત્રિના સમયે ભારે વરસાદથી રોડ બેસી ગયો. આ રાત્રે રિક્ષા અને અન્ય વાહનો ખાડામાં પડ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે ફરિયાદ કરવા છતાં અધિકારીઓ ફરક્યા પણ ન હોવાની વાત સ્થાનિકોએ કરી. રિક્ષાઓમાં જતી રહી, એક્ટિવાઓમાં જતી રહી. રાત્રે પર રાત્રે કાઢી 2 વાગ્યા અમે, અને બહુ તો તકલીફ પડી કાઢતા અમને. કોઈ જોવા આવ્યું નથી. તો આ તો કોઈ નુકસાન, છોકરાનું નુકસાન તો થાય જ ને. પડી જાય તો કરી જાય તો. અથવા તો આને શું ઊંડો ખાડો છે. આ તો બધા છોકરા નાના બાળકો છે જ ને, પણ રાતના તો ઊંડો ખાડો છે. હજુ આ તો આટલું બેસી બધું વધારે બેસી જશે. બહુ રાતે પરિસ્થિતિ ખરાબ હતી. બહુ ભંગાર હાલત થઈ અમારે હગે કરો કોઈ અલગ ઈરાદો જ નહીં. અમારે રાતે મોટા મોટા ખાડા પડી ગયા. હવે અત્યારે અમારા માણસો ભેગા થાય છે, અમે કઈ રીતે આ પ્રોગ્રામ કર્યું એમ. આજે જ છે. આજે હમણાં 3 થી 3:30 વાગ્યાના હગાઈ છે છોકરીની. કોઈ જોવા આવ્યું નથી. આ મીડિયા વાળા આવ્યા જોઈએ મેં ટ્રેક્ટર નખાયા છે, પણ હજુ ટ્રેક્ટર વાળા હજુ આવ્યા નથી. કમ્પ્લેન આપી છે પણ હજુ કોઈ આવ્યા નથી. રાતે અમારા છેક અંદર પાણી આવી ગયું હતું, એટલી તકલીફ છે. અંદર બહાર નીકળતું નતું. આટલા અંદર ખુશાઈ જતા હતા. તો કોઈ લોકો રાતે જોવાય ના કશું નહીં.